મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવીશું શેણાના લોટના ફાફડા. તો આપણે આ શેણાનો લોટ લીધો છે, 1 કપ છે. આ અજમા લીધા છે આપણે અડધી ચમચી. આ મીઠું લીધું છે અડધી ચમચી. અને આ સોસ લીધો છે આપણે. અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો હવે આપણે આ લોટ બાંધી લેશું. તો આપણે આ શેણાનો લોટ નાખશું આમાં. આમાં અજમા નાખશું આપણે. અને આ મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. તો હવે આપણે આ લોટ બાંધી લઈશું. લોટ આપણો બંધાઈ ગયો છે. હવે આપણે આને વણી લઈશું. આ શેણાનો લોટ છે. તો આપણે આ વણી લીધી છે. તો આપણે આ એક વાટકી લીધી છે. આનીથી આપણે પાડી લેશું. તો આ ચમચીથી આપણે આનામાં ખાડા પાડી દઈશું એટલે આ ફૂલે નહીં. તો આપણે હવે બધા બનાવી લેશું ફાફડા. તો આ ફાફડા આપણે બનાવી લીધા છે. તો હવે આપણે આ તેલ ગરમ કરવા મૂકશું. તો તેલ આપણે ગરમ થઈ ગયું છે. ફાફડા તળી લેશું આપણે. તો તળાઈ ગયા છે. આપણે કાઢી લઈશું. તો હવે આપણે બધા તળી લેશું.
તો આ તળાઈ ગયા છે, હવે આપણે આને કાઢી લઈશું ભાઈ. તો હવે આપણે સર્વ કરશું. તો આપણે આ સોસ સર્વ કરશું. આ તીખી ચટણી છે એ સર્વ કરશું ને આ ફાફડા સર્વ કરશું. તમે સોસ ને ફાફડા ખાઈ શકો છો. દહીં ને ફાફડા પણ સરસ લાગે છે. સા ને ફાફડા પણ આપણે ખાઈ શકીએ. બહુ સરસ લાગે એમાં ફાફડા ખાવામાં. તો આપણે આ મરચાં સર્વ કરશું. તૈયાર છે આપણે શેણાના લોટના ફાફડા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા શેણાના લોટના ફાફડા.